સમાચારોમાં આગળ વાત કરીએ તો તહેવારોનું શહેર તરીકે જાણીતું સુરત શહેરમાં જ્યારે દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવતું હોય છે, ત્યારે સુરત શહેરના શ્રી જલારામ સ્ટેટ એજન્સી દ્વારા છેલ્લા 12 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે સુરતના અડાજણ વિસ્તારમાં જાહેર લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। અમારો આ 12મા વર્ષમાં પ્રવેશ છે। જલારામ બાપાની આશીમ કૃપા અને દયાથી જે વીરપુરની અંદર વર્ષોથી હજારો માણસોને જે પ્રસાદ એક પણ રૂપિયો લીધા વગર આપે છે, એવી જ રીતે અમારી જલારામ બાપાની પ્રેરણાથી અને બધાનો સાથ સહયોગથી ખૂબ કૃપા છે જલારામ બાપાની, અને અમે 12 વર્ષ પૂરા થાય છે આ વર્ષે અમારા, અને અમારી એવી ઈચ્છા છે જલારામ બાપાની કૃપા દયાથી સતત આનાથી પણ ઘણો મોટો ભંડારો કરી શકીએ એવી બાપા અમને શક્તિ આપી છે, અને વધારે શક્તિ આપે એવી બાપાને ખૂબ ખૂબ પ્રાર્થના। કૃષ્ણ જલારામ બાપાની કૃપાથી 12 વર્ષથી સતત પ્રોગ્રામ કરતા રહીએ છીએ ને અન્નદાન એ મહાદાન છે। જલારામ બાપાના અસીમ કૃપાથી દર વર્ષે વર્ષો વર્ષ આ પ્રોગ્રામ કરતા રહીએ। અમે છેલ્લા 12 વર્ષથી જલારામ એસ્ટેટ એજન્સી દ્વારા આ પ્રસાદનું આયોજન કરીએ છીએ। અહીંયા 500 કિલો કરતાં વધારે ખીચડીનું આયોજન કરીએ છીએ અમે, અને 7 થી 8 હજાર લોકો અહીંયા ખીચડીનો પ્રસાદ આરોગવા માટે આવે છે। બધું બહુ સરસ રીતે શાંતિથી બધું દરેક કાર્ય પૂરું થાય છે બાપાની કૃપાથી। અને 12 વાગે મટકી ફોડનો કાર્યક્રમ છે। મટકી ફોડમાં જે ગોવાળ આવે છે એ લોકો પણ બધા લોકો અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે, અને મોટા મોટા રાજકારણીઓ પૂર્ણેશભાઈ મોદી પણ આજ પધારવાના છે। બધાનો સાથ સહકાર અને સહયોગ મળે છે, તમારા જેવા મિત્રોનો પણ સાથ સહકાર મળે છે, દરેક બિલ્ડરોનો પણ સાથ સહકાર મળે છે। એનાથી અમે બહુ સારું કાર્ય કરી રહ્યા છીએ, અને આવતા 25 વર્ષ સુધી હજુ પણ આના કરતાં ડબલ કાર્ય કરીએ એવી જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ।